અને એ પ્રેમ વિશેની વાત લઈ અને હવે આવી રહ્યા છે. મારે એમને બોલાવી લેવા જોઈએ. આવતી બેટા. સોરી. અચ્છા ને, અમે સિંગર્સ જે સ્ટેન્ડ વાપરીએ ને એ પણ એનાથી થોડું ઊંચું લાગે ઘણી વાર, પણ એટલું કોન્ફિડન્સથી એ આ ગીત ગાય છે. અને અત્યારે થોડા બાજુ આવું તો દેખાવ તમે. હા, એટલું કોન્ફિડન્સથી આ છોકરી ગીત ગાય છે. એની ઉંમર તમે જુઓ અને સામે એના સુર જોજો. ખૂબ પ્રેમથી હું આપ સૌને રિક્વેસ્ટ કરવા માંગીશ કે અહીં આવીને કંઈ પરફોર્મ કરવા માટે પગ ધ્રુજતા હોય સાહેબ, આપણે સૌ સમજી શકીએ કે આટલા બધા જાણકાર લોકો હોય, પણ એના કોન્ફિડન્સ અને એની મહેનત અને સર એમને જે સપોર્ટ આપ્યો છે એના થકી આજે એક અદ્ભુત ગીત એ પ્રસ્તુત કરવા જઈ રહી છે. અંતરા માટે દિલથી તાળીઓ થઈ જાય. ગીતના શબ્દો છે તેરી લાડકી બેન.
सिया तो रखियो मेरी बात तेरी लाडली मैं तेरी लाडली અંતરા અને રાજ માટે તાળીઓનો ગડગડાટ એકવાર હોવો જોઈએ. દરેક ખૂણેથી તાળીઓ હોવી જોઈએ સાહેબ. અંતરા મંત્રી સાહેબ છે વિનોદભાઈ, એમના તરફથી આ સપ્રેમ આપે છે, એમના આશીર્વાદ છે બેટા. એકવાર જોરદાર તાળીઓ. અચ્છા કેવું છે ખબર છે, અંતરા અત્યારે છે ને આ ગીત ગાઈ રહી છે, એ ડાન્સ કરતા કરતા ગાઈ રહી છે. આપણે સમજવું એ રાજી થતી હતી, એ ડાન્સ કરતી હતી. એ જ્યારે સમજ છે ને આ ગીત, અત્યારે તો એમના પપ્પા સમજી રહ્યા છે, અહીં બેઠેલા જેટલા માતા પિતા છે જેમના ઘરે દીકરી જન્મી છે એ સૌ સમજી રહ્યા છે કે આ ગીત પાછળની જે ડેપ્થ છે ને એ શું છે. એક જ લાઈનમાં મારે આ વાત અહીં પૂરી કરવી છે કે जब तक बिठा सकते हो बेटी को बिठा लो गोदी में, कि जब तक बिठा सकते हो बेटी को बिठा लो गोदी में, गोदी से उठकर कब डोली में बैठ जाएगी पता भी नहीं. એ ક્યારે દીકરીઓ બહુ જલ્દી મોટી થાય છે સાહેબ, આપણને ખબર જ નથી પડતી એ ક્યારે મોટી થઈ ગઈ. બહુ જલ્દી સમય જતો. દીકરાઓમાં થોડો વાંધો ખરો નથી થતા, અને મોટા થાય મને કઈ વાત હોય, દીકરાઓ પણ મોટા થાય, દીકરાઓ વટ ખાવા મોટા થાય છે. તને આ નથી આવડતું, તું આ નથી કરતો, તું મોડો વટ ખાવા મોટા થાય છે દીકરા. તમે કોઈ સ્કૂલેથી માર ખાઈને આવતા હો તો ઘરે એમ જ કે તારો જ માર કરશે. અમે કસમ આમ પીઠમાં આમ થાપું હોય તો હા પડી ગયા હતા, સાહેબે લીધું હોય કેમ કહીએ, સડી જેવડી કરી હોય. પણ આ સરસ મજાની પ્રસ્તુતિ અંતરા અને રાજ દ્વારા એકવાર તાળીઓનો ગડગડાટ. થેન્ક યુ. કીર્તિ સર માટે લાઈન કહીશ. હંસાબેન હરસિયાની તરફથી અંતરાને 500 રૂપિયાનો એક પુરસ્કાર મળે છે. થેન્ક યુ. કહીશ. હમણાં મારી જે સિંગિંગ હતી ને, હું જે સ્ટેજ ઉપર છું એ કીર્તિ સર વગર પોસિબલ નથી, એટલે પ્લીઝ. અંતરા તું છે ને 2 વસ્તુ શીખી છો સર પાસેથી. એક તો સરસ મજાનું ગાવાનું, અને બીજું હલ્યા જ રાખવાનું. ઘણી વાર તમે માનશો ને એ માણસમાં એટલી એને અમને સ્ટેજ ના પડે સાહેબ. હા, એક દિવસ એક મ્યુઝિક કન્ડક્ટ તો કરશે, કોઈક તો ઉપર જઈશ ત્યારે કોઈક તો જોશે ને અહીંયા પાછળ. ના, આ બીજી વાત સાથે અમે સહેમત નથી, કેમ કે જે રીતે અત્યારે આપણે મેન્ટેન રાખે છે, બહુ લાંબુ જીવવાનું છે. તમે જીએસટી સાથે જીવવાના છો, રેગ્યુલર ઉંમર પ્લસ જીએસટી સાથે જીવવાનું છે. પણ એક વસ્તુ નક્કી કે સાહેબની સાથે જે લાંબો સમય રહે છે એ ઘણું બધું શીખે છે. અને થેન્ક યુ અંતરા. અને હવે